બોલો આ કામો કરાવવાવાળા પીવાડો કયા ગામમાં બેન કયા ગામમાં આવ્યા છો તમે? આ સિંગવડમાં દારૂની બોટલ મળી. આ કયા દારૂ કહેવાય? મામલેદાર કચેરી સિંગવડ. આરએસએસ વાળાનો દારૂ છે. આ આરએસએસ વાળા. આરએસએસ વાળા અને પછી હવે આપણે કરે છે લંડન પ્રાઇડ પ્રીમિયમ વિસ્કી. વિસ્કી. આ સિંગવડ મામલેદાર કચેરીમાં દારૂની બોટલો ધમધમે. અધિકારીઓ દારૂ પીને લોકો પાસે પૈસા ઉઘરાવે. આ સાબિતી છે આ સિંગવડ મામલેદાર કચેરીનો વિડીયો. બધા અહીં આવી જાઓ. ભાઈ પેલી બાજુ ખસ, મારો પગ આવી ગયો. આજે સિંગવડ મુકામે 19 તારીખે જે તોરણી પ્રાથમિક શાળામાં નાની બાળકી 6 વર્ષ બાળકીનો બનાવ બન્યો એના અનુસંધાનમાં આજે યુથ કોંગ્રેસ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એમાં શાળાનો આચાર્ય અને 6 વર્ષની નાની બાળકી આ તમામ બહેનો આજુબાજુ ઉભી છે. એમને કહેવા માંગુ છું, આપણે બધી બાળકીઓ આપણા ઘરમાં જન્મેલી હોય છે. તમે કોને જોઈને બીવો છો? આવા આચાર્યને તો આચાર્ય ના કહેવાય, ગુરુજી ના કહેવાય, લફંડ આચાર્ય. એને આપણે તે દિવસ જ એની સ્કૂલમાંથી કાઢીને આપણે મહિલા એને ધોઈ નાખવો જોઈએ. પણ આ ભાજપની સરકારમાં આ આરએસએસ ને જે સાવરવાનું કામ કર્યું છે, આરએસએસ ને જે ભાજપનું કામ કરે છે, આવા શિક્ષકો અમુક શાળામાં ઘણી બધી જગ્યાએ છે. ત્યારે શિક્ષણ મંત્રીને અમે કહેવા માંગીએ છીએ, સાહેબ આપ બી આદિવાસી છો અને અહીંના દાહોદ જિલ્લાના પ્રભારી છો, તો તમને અમે કહેવા માંગીએ છીએ આવા દીકરીઓના જે કાર્યો થાય છે, આ નરાધમને, આવા શિક્ષક નરાધમને તાત્કાલિક ફાંસી આપવી જોઈએ. એને કોઈ રાહ દેખવી ના જોઈએ. હું તો હર્ષ સંઘવીને પડકાર ફેંકું છું કે હર્ષ સંઘવી ગૃહમંત્રી છે, મોટી મોટી વાતો કરે છે કે કોઈ ચંબરબંધીને છોડવામાં ના આવે. અરે ભાઈ, આ તો આપણી શાળાનો શિક્ષક છે, નરાધમ. અને જે શિક્ષકને તમે ફાંસી ના આપી શકો તો અમને મહિલાઓને સોંપી દો. એક અડધા કલાક માટે અમે ફાંસી આપીને રહીશું, કારણ કે અમારી બી દીકરી છે. એટલે અમને દિલમાં એવું લાગી ગયું છે, આંખોમાં એવું લાગી ગયું. ભલે લોકોને નહીં લાગ્યું, આજુબાજુ મહિલાઓને બિચારીને ખબર નથી, તો જાગી જાઓ કે આ ભાજપની સરકારથી આપણે સેતીને રહેજો. ટોપલા ભરી ભરીને મત આપો છો, આપણી દીકરીઓને બળાત્કાર કરવા માટે તમે આપો છો. ભૂલી જજો હવે, અને આપણી દીકરી સુરક્ષિત રહે, સારી રીતે ભણે એવી સ્કૂલમાં એવા શિક્ષકના હાથમાં આપણે સોંપીએ. એ જ વાત સાથે મારી વાત પૂરી કરું છું.